અલા એ આ ઊંધું ફ્રીજ મૂકી દીધું હે તમે એલા આમ નો પણ એમ નથી, આ એલજી નું નવું ફ્રીજ છે, નવો મોડેલ છે આ 340 લીટર જો આ રહ્યું, બધું બરોબર જ છે. પેલા એ બરફનું બનાવવાનું ખાનું કેવું કઈ દેતા જ નથી આ લોકો. આ જો આ રહ્યું, આ બરફ બનાવવાનું ખાનું તો અહીં હેઠે આવે એમ ને. સમજી ગયો. એ આમાં શું આવે એલા? આ જો આ એલજી નું જે ફ્રીજ છે એમાં કન્વર્ટેબલ અને વાઈફાઈ ની સિસ્ટમ મળી જાય. કન્વર્ટેબલ એનો મતલબ ઈ કે જો તારે આ ખાનામાં બરફ ન રાખવો હોય, શાકભાજી રાખવો હોય તો આપણે એમાં ઈ રાખી શકીએ. વાઈફાઈ થી હું કઈ તું ગેમ બેમ રમી હે? કોઈ સેન્સ વાત કરી? ના ના એવું નથી, આમાં તું ક્યાંય બહાર હોય તો તું મોબાઈલ થી આને ઓપરેટ કરી શકે. સમજી ગયો. એલા એ આ શું એસી નાટકતી? ના ના, આ દરવાજામાં રાખેલી વસ્તુનો ઠંડક કરે, આ ડોર કુલિંગ કહેવાય. સમજી ગયો. તો આનો ભાવ આયે જ હશે, એની ઉપાધિ કઈ ના. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा. હા જો લઈકો આપણે માર્કેટ પ્રાઇસ આનો 51,000 છે, પણ આપણો પ્રાઇસ ખાલી 41,000 છે. સમજી ગયો. તો કાચું બિલ દેતા હશો ને? ના ભાઈ, પાકું જીએસટી બિલ. તો વોરંટી કઈ દિયો કે એવું કઈ નહીં? કંપનીનું વોરંટી મળે. સમજી ગયો. એ મારે રેવું ગામડે ને આવા કાચ વાળા આપણને નો આવે, સાદું હોય તો દેખાય. बात तो सही है. જો સેમ સિસ્ટમ માં આ ઈ જ ફ્રી છે, ખાલી આમાં ગ્લાસ નો આવે. લયા કાળું કાળું શું હોય? એ ગાડું ગાડું ડિસ્પ્લે છે, એ આપણને ફિટિંગ નહીં આવે ભાઈ, તું બીજું દેખાડ સાદુમાં હોય. હાલો ઈ દેખાડ દો. વાવ નાઈસ. અને સેમ સિસ્ટમ હાલે ભાઈ, આ તારું પ્લેન મોડ ડિસ્પ્લે વગર. તો ઓલું સેટિંગ કેવું કઈ નહીં કરવાનું? હા જો આ ખોલ આ ફ્રીજ, ના રી તારી આ ડિસ્પ્લે અહીંથી તારે કરી દેવાનું. તો ઓલું વાઇપ ચકલા થોડા બાદ બને યાર. કેવું કઈ એનું આવે? વાઇફ નો કહેવાય, વાઈફાઈ કહેવાય, ઈ આમાં આવે જો આ રહ્યું. ઓકે. તો આના કઈ ભાવમાં કઈ ફેરફાર કેવું કઈ 2 થતું? સ્ટાર છે તો આ થોડુંક સસ્તું મળી જાય. ઓકે સમજી ગયો. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો રાધે ઇલેક્ટ્રોનિક્સ, ખીજડા વાળો મેઇન રોડ, બાલાજી હોલ થી એકદમ નજીક, મવડી, રાજકોટ.